નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ શંખનાદમાં આપનું સ્વાગત છે. હું છું સુદાન ગઢવી. કડકડતી ટાઢમાં પાણીડા વાળતા, કદી ના હારતા, કદી ન થાકતા, બળતા બપોરમાં પરસેવો પાડતા, વરસતા વરસાદમાં વાવણી કરતા, પશુ પંખીના ભાગ પણ કાઢતા, આંગણે આવેલાના પેટ એ ઠારતા, અન્ન ઉગાડતા ને જગતને પોષતા અનોખા અન્નદાતા છે ખેડૂત આપણા. જેણે દિવસ રાત કાળી મજૂરી કરી હોય, હજારો લાખો રૂપિયાનો ખર્ચ કર્યો હોય, ખેતરમાં મહામૂલો પાક ખેતરમાં લહેરાતો હોય, અને પછી કુદરત રૂઠે અને અચાનક વરસાદ પડે ત્યારે માત્ર પાક જ નહીં, ખેડૂતોના સપનાઓ પર પાણી ફરી જાય છે. જરૂર સમયે પાણી ન મળ્યું અને હવે ખેતરોમાં પાણી ફરી વળ્યા. કૃષિ પ્રધાન ભારતમાં ખેતી વરસાદ પર આધારિત છે. દેશની 70% વસ્તી કૃષિ પર આધારિત છે. દેશની જીડીપીનો 15% હિસ્સો કૃષિ ક્ષેત્રમાંથી આવે છે. પરંતુ હવામાનની અનિશ્ચિતતાથી પાક કેવી રીતે બચાવવો તે ખેડૂતો માટે પડકાર બન્યો છે. ગુજરાતમાં 57 લાખ હેક્ટર જમીનમાં ખેતી થાય છે. તેમાંથી અડધી જમીન સિંચાઈના પાણીથી વંચિત છે. એટલે વરસાદ પડે તો જ ખેતી થઈ શકે. એમાં ભર ઉનાળે કમોસમી વરસાદ થતા જગતના તાતની ચિંતા વધી છે. રાજ્યભરમાં છેલ્લા 24 કલાકમાં પડેલા માવઠાએ ભારે તારાજી સર્જી છે. બાગાયતી પાકો અને ઉભા પાક નષ્ટ થતા ખેડૂતોની ગણતરી પર પાણી ફેરવાઈ ગયું છે. ઘઉંનો પાક અડધો રહી ગયો. નાના ખેડૂતો પાસે હવે વેચવા માટે કોઈ જથ્થો રહેશે કેમ તે પણ સવાલ છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને વલસાડમાં માવઠાના કારણે કેરીનો પાક 60% ધોવાયો છે. ઉના, કોડીનાર, તાલાલાના ગામડાઓમાં તોફાની પવન સાથે વરસાદ ખાબક્યો, જેમાં કેસર કેરીના પાકને ભારે નુકસાનની ભીતિ છે. પવનના કારણે આંબાવાડીઓમાં કેરી ખરી પડતા ખેડૂતોને હવે કેરી ખાટી લાગશે. ભર ઉનાળે માવઠું પડતા ઉનાળુ પાકને મોટું નુકસાન થયું છે. નર્મદા જિલ્લામાં માવઠાને કારણે કેળા, પપૈયાના પાકને નુકસાન થયું છે. હજારો હેક્ટર જમીન પર કેળાનું વાવેતર થયું છે. કમોસમી વરસાદથી તે જમીન દોસ્ત થયા છે. પપૈયા અને કેળાના જાત જમીન દોસ્ત થતા એક્સપોર્ટ ક્વોલિટીના કેળા કે જેના ખેડૂતોને સારા ભાવ મળતા હતા, તેના બદલે હવે તેને ખરીદવા કોઈ વેપારી તૈયાર નહીં. આણંદ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવતા ડાંગર, બાજરી પકવતા ખેડૂતોની ચિંતા વધી છે. સાબરકાંઠામાં પડેલા કમોસમી વરસાદથી તલ અને બાજરીમાં ઉભા પાકનો શોથ વળી ગયો છે. અરવલ્લી જિલ્લામાં તરબૂચની ખેતીને પણ મોટું નુકસાન છે. લાખો રૂપિયાના ખર્ચે વાવેલા અને મહા મહેનતે તૈયાર થયેલા પાક પર માવઠું ફરી વળ્યું. પાક તૈયાર હતો, વેચવાની તૈયારી હતી, પાક નિષ્ફળ ગયો. તરબૂચના પાકમાં 50%થી વધુ નુકસાન થતા ખેડૂતો પાયમાલ જેવી સ્થિતિમાં આવી ગયા છે. માવઠાના મારથી હવે ખેડૂતોએ કરેલ ખર્ચના રૂપિયા પણ નીકળે તેમ નથી, જેથી ખેડૂતો સરકાર પાસે સહકારની આશા રાખી રહ્યા છે અને તાત્કાલિક સર્વે કરી યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરી રહ્યા છે. ધરાવીના ધાનન નિપજે કુડપિત માડું ન હોય. ધરાઓ સારી કરી કુદરત જ જરૂર છે. મને ક્યારેક ક્યારેક એવો વિચાર આવે કે ખેડૂતોથી એવું તો શું પાપ થતું હશે. સરકાર મારે, વચેટિયા મારે, કુદરત પણ થપાટા મારે અને ખેડૂત એટલો લાચાર બની જાય. જૂનનો મહિનો આવે એટલે અત્યારે નવા જૂનીનું વર્ષ, ધિરાણ લીધા હોય નવા જૂની કરવા પડે. બેંકોમાં 7% વ્યાજ માફીની વાત છે, પણ પેલા 7% વસૂલ તો કરી જ લે, પછી પાછળથી જમા કરે ને એ 3 લાખ સુધી. અત્યારે ઉછીના ઉધારા કરી નવા જૂની કરે. નવા જૂની કર્યા પછી હવે બિયારણ લેશે, પછી એ જ સમયે એના દીકરાની ફી આવશે, દીકરીની ફી આવશે. કારણ કે આપણે એટલો બધો વિકાસ થયો છે, સારી સારી સ્કૂલો ગામડે ગામડે બની ગઈ છે. હા, સરકારી શાળાઓ એવી બની ગઈ, પાછા પૂરતા શિક્ષકોથી બની ગઈ, એટલે ખાનગીમાં કોઈ ભણાવતું જ નથી. એટલી બધી વિકાસની ગતિ પકડી ભાઈ. અમેરિકા ટૂંકું પડે.
મતદાનના દિવસે બસ ખાલી અમેરિકા દેખાય. મતદાનના દિવસે જ્ઞાતિ જાતિ ધર્મ એના કારણે તમારે વિચાર કરો, ગામડામાં ખાનગી શાળામાં મૂકવા પડ્યા છે વિદ્યાર્થીઓને. વિચારો તો ખરા, હાલત શું કરી નાખી તમારી ને મારી. એટલે પડ્યા ઉપર પાટું થાય અને એનાથી મોટી વાત સાહેબ, એનાથી મોટી વાત એ છે કે કુદરત રૂઠે. કુદરત તો રૂઠે છે, પણ અબજો ખરબોનો ટેક્સ પર ડે લેતી સરકારો અને એના નેતાઓ વિઝન વગરના, બુદ્ધિ વગરના નહીં કહીશ, બુદ્ધિ તો બહુ છે પણ વિઝન નથી. જો બુદ્ધિ ન હોત તો એ કરોડપતિ ના હોત, તો એ રોડપતિ હોત. એના દીકરા ફોર્ચ્યુનરોમાં ન ફરત. એનો મતલબ કે બુદ્ધિશાળી છે, તમને મૂર્ખ બનાવી શકે છે, તમારી પાસેથી મત લઈ શકે છે, જ્ઞાતિ જાતિ ધર્મના આધારે લઈ શકે છે, લૂંટી શકે છે, પણ વિઝન નથી. અને એટલા માટે મિત્રો, કાલે મેચ ચાલુ હતી આઈપીએલ ની. વરસાદ પડે તો 1 સેકન્ડમાં મેદાન કોરું કરી શકાય એવી કેપેસિટી ધરાવે છે આ દેશ. પણ મારા ખેડૂતનો માલ એપીએમસીમાં પડ્યો હોય ને તો તાકાત નથી કોઈની બચાવી શકે. મારા ખેડૂતનો પાક ખેતરમાં પડ્યો હોય ને તો 2 પ્રકારના લોકો, એક દેવી શક્તિ ને એક આસુરી શક્તિ. મેં કાલે પણ વાત કરી છે. દેવી શક્તિ જે હંમેશા વિચાર કરે કે આપણાથી ખરાબ કરાય નહીં, ખરાબ લેવાય નહીં, અને આસુરી શક્તિઓને હંમેશા એ જ વિચાર કરતો કઈ રીતે બૂચ મારું. અને તમે જુઓ, એ બુચસિયાને એવો પોસે, એને એમ છે બુચસિયાની સરકાર વહી જશે તો મારો માલ બંધ થઈ જશે. એટલે ક્યાંક આવે ને એટલે કૂદી પડે. ભાઈ સરકારે તો આટલું બધું વિકાસ કર્યું છે, આપણે કંઈક તો કરવું જોઈએ ને. હા, તને દલાલી મળી ગઈ એટલે તને બધું સારું લાગે. હા બુચસિયા, અરે એવું કૂદી પડે. એમ વોટ્સઅપમાં તમે જો આમ સોસાયટીઓનો ગ્રુપ હોય, એમાં જો પોતાના કોન્ટ્રાક્ટ ચાલતા હોય, ક્યાંક ટ્રેક્ટર ચાલતા હોય, ક્યાંક જેસીબી ચાલતા હોય, ક્યાંક કચરાના કોન્ટ્રાક્ટ ચાલતા હોય, હવે ઈ જે તે સરકાર હોય ઈ રે તો એને માલ મળે. એની વિરુદ્ધમાં કોમેન્ટ પડે કે ના આમાં રાજકારણ ન લાવતા. હા, રાજકારણ ન લાવતા. એને ખબર છે કે 5 માણસો કદાચ જાગી ગયા અને વિરોધમાં કરી ગયું, સરકાર વહી ગઈ તો મારું. સાહેબ એટલો મનુષ્ય સ્વાર્થી બની ગયો. ભગત બાપુની એક વાંસળી બહુ મને યાદ છે. ભગત બાપુએ એ વાંસળી કરી હતી ને બધા ના સૂર, એ સૂર નીકળતા હતા વાંસળીમાંથી, એ પરમારથ માટે નીકળતા હતા. ગાવડી પોતે રે પોતાનું દૂધ નથી પીતી, ઉપકારી એનો આત્મા. એ સૂર નીકળતો હતો કે ગાવડી દૂધ તમને મને પાય. અને ગાવડી એ નહોતી જોતી કયા ધર્મનું છે, કઈ જ્ઞાતિનું છે, કયા જાતિનું છે, ઈ દૂધ આપતી હતી. ઝાડવા એટલે વૃક્ષ પોતે રે પોતાના ફળ નથી ખાતા, ઉપકારી એનો આત્મા. સાહેબ આંબાને તમે એક કાંકરી મારો એટલે કેરી આવે. નદી છે પોતે પોતાના જળ નથી પીતી, ઉપકારી એનો આત્મા એટલે બીજા માટે પરોપકારી. 7 સૂર પરમારથ માટે નીકળતા હતા. 8મો સૂર ભગવાને કાણો પાડ્યો ભાઈ વાંસળીમાં મનુષ્યનો. બધાનું લૂંટીને મને દે, મારું નહીં ભરાય. અરે ભાઈ વિચાર કરો તમે. એને તમે ધારાસભ્ય બનાવો તો એમ કે મારે સાંસદ બનવું છે, સાંસદ બનાવો તો એમ તક મારે મંત્રી બનવું છે, મંત્રી બનાવો એટલે એમ તક મારે મુખ્યમંત્રી બનવું છે, મુખ્યમંત્રી બનાવો તો મારે પ્રધાનમંત્રી બનવું છે, પ્રધાનમંત્રી બનવું કે મારે વિશ્વગુરુ બનવું છે. અને અહીંયા તમે બનાવડાવી દો તો હવે મારે આજીવન આ જ કરવું છે. સંતોષ જેવી ચીજ છે કે નથી? ગજબની દુનિયા છે સાહેબ. પણ સ્વામીજી શ્રી કૃપાનંદ સ્વામી કહે છે કે ધ્યાન કરો, ધ્યાન ધરો, પરમાર્થ માટેનું કામ કરો અને અપેક્ષા રહિત. આજે ઘણા લોકો મને એમ કે સુદાનભાઈ તમે હારી ગયા છો, તમને તો પ્રજા બહુ ખેડૂતો કરતા હતા, સાથ ન આપ્યું, છતાંય તમે ખેડૂતો માટે અત્યારે બધું લૂંટાવા તૈયાર છો. મેં કીધું ઈ લોકો જેને સાથ આપ્યું ન આપ્યું એમનો પ્રશ્ન છે. મારી અપેક્ષા નહોતી કે હું છૂટાવું, કે હું લડું, કે હું જીતું તો જ હું રાજા છું. એનો અવાજ તો હું બની શકું છું, એ આજે પણ બની શકું છું, અને એ મને કોઈ ખરીદી નહીં શકે, કોઈ રોકી નહીં શકે. એ એનો પ્રશ્ન છે. હા, હું તો એના માટે જીવન ખપાવવા તૈયાર છું સાહેબ.
નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. આજે જે આપણે વાત કરવી છે, મારે એ કરવી છે કે ખેડૂતોને માવઠું થયું, પાક વીમાની યોજના છે નહીં. આખા દેશમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના છે, ગુજરાતમાં બંધ છે. આખા દેશમાં માવઠાના એ વીમા કવચમાં વીમામાંથી એને નાણાં મળે, અહીંયા નહીં મળે. અને આ પહેલા પણ તમે વિચાર કરો, જેટલા જેટલા એ થયા તો એમ કે ભાઈ સર્વે કરવાઈએ, સર્વે કરે એમ કે ભાઈ હવે આટલા ટકાથી ઓછું છે એટલે નહીં મળે, આટલા ટકાથી ઓછું છે એટલે નહીં મળે. મારા મિત્ર છે કૃષિ મંત્રી રાઘવજીભાઈ, બીમાર પડ્યા, મને બહુ ચિંતા થઈ હતી અને એમને ખાનગી હોસ્પિટલમાં આ 30 વર્ષના ભાજપના શાસનની ઉપલબ્ધિ જુઓ કે મારા મંત્રીશ્રીને ખાનગી હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. એ મારા મિત્ર નીતિનભાઈ બીમાર પડ્યા હતા, એમને પણ ખાનગી હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. જો મંત્રીઓ માટે જો તમારા મશીનો કામ ન કરતા હોય તો સામાન્ય પ્રજાનું શું થતું છે? તમારે છતાંય તમારામાં એટલી કળા છે સાહેબ કે પ્રજા છતાંય તમને મત આપે છે ને, એ તમારા ગજબની કળા છે. પણ ઠીક છે, એનો બીજા નંબરનો વિષય છે, આપણો આ વિષય નથી. મારું કહેવાનું છે કે આ જેટલા નુકસાન થયા છે એના આંકડા આવ્યા તો એમાં એ તારાજીનું શું? હવે ઘણા ખેડૂતો સિવાયના લોકો છે ને એનામાં કાંઈ રસ નહીં હોય. પબ્લિક સિટીની, હા મહેશભાઈ, સિટીની પબ્લિકને એવું હોય ભાઈ આમાં તો આપણે મજા આવી, ઠંડક આવી, આમ તેમ. સાહેબ તમે જે જમો છો ને, ભોજન કરો છો, શાકભાજી ખાઓ છો ને, એ કોઈ ખેડૂતનો દીકરો, માતા, બેન, દીકરી રાત્રે પાણી વારીને સરપની વચ્ચેથી એ ઊભો પાક ઊભો કરી પકવી અને ખેતર સુધી પહોંચાડ્યું છે. એ આપણા ભાવે, એણે નથી કીધું મને આ ભાવ આપો ત્યારે તમે એનું સારી રીતે જમી શકી છે સાહેબ. અને તમારે એ તકલીફનો માત્ર ખાલી એનો અનુભવ કરવો હોય તો અમદાવાદમાં 10 દિવસ માટે સંપૂર્ણ પાણી વયું જાય. થાય શું? ખાલી 10 દિવસ, 10 નહીં, હું તો એમ કહું છું 5 દિવસ ચીફ સેક્રેટરી કે મુખ્યમંત્રીને પણ પાણી નહીં મળે, નાવાનું નહીં મળે. સાહેબ તમે પોતે અવવડી ગાળો ભાંડશો. અચ્છા વીજળી વહી જાય તો શું કરો? ચલો વીજળી વહી ગઈ, આખા અમદાવાદમાં, વડોદરામાં, સુરતમાં, રાજકોટમાં પાણી તમને એમ કે 10 દિવસ પછી જ મળશે, ત્યાં સુધી પાણીનું ટીપું નહીં મળે. અને કેવું ઉકળાટ થાય. એ તો આપણી સવલત માટે પાણી મળે, નહીં તો આપણે નાહી ન શકીએ, પી ન શકીએ. પીવા માટે પછી બિસ્લરી આપણે લઈ આવીએ. પણ પહેલાનું તો આખા વર્ષોનું પાક ધોવાઈ ગયું છે. અને તકલીફ એ છે કે મુખ્યમંત્રી શ્રી ખેડૂત થોડા છે અને પ્રધાનમંત્રી શ્રી ત્યાં ફરે ચૂંટણીમાં. હા ગુજરાતનું શું? અને કૃષિ મંત્રી એ કહેશે એનું માનશે કોણ? પાછું સર્વે થઈ ગયું, સર્વેમાં આમ થયું, સર્વેમાં તેમ થયું, તમારા ખાતામાં આવી જાય કેજો મને. પણ મારું કામ છે તમારી સરકાર સુધી અવાજ પહોંચાડવાનું, ને એટલા માટે ચર્ચા કરવા માટે બેઠા છીએ. ચર્ચાને આગળ વધારીએ, પેલા પ્રશ્ન લઈ લઈએ. મને ખબર છે પ્રશ્નો લઈ લઉં તો ઘણા વોટ્સએપ ઉપર બધા લોકો જવાબ આપશે. નર્મદા કાંઠાનું નારેશ્વર ધામ શેનાથી જાણીતું છે? એ શ્રી રંગ અવધૂત મહારાજ, બી દેવાયત પંડિત, સી સ્વામી સચ્ચિદાનંદ, ડી શિવજીનું મંદિર. તમારો જવાબ અમને વોટ્સઅપ કરો 7016311312 નંબર પર. તમારું નામ અને ગામનું નામ ખાસ લખું. 7016311312. અને છેલ્લે 5 જે હશે મિત્રો એમના નામ હું બોલીશ. ચર્ચાને આગળ વધારીએ. 4 મહાનુભાવો આપણી સાથે જોડાયા છે. નુકસાન કેટલું છે, કઈ રીતે છે, શું નોર્મ્સ છે, એ બધું જાણીએ. મેં કાલે કહ્યું હતું, તમને ખબર હોય તો, કે 2000ની બાઇક હોય તો તમે રોજના લાખ રૂપિયાથી વધારે ટેક્સ ચૂકવો છો ખાલી પેટ્રોલ ઉપર. સરકારની જવાબદારી બને છે તમને ફ્રી હોસ્પિટલ આપવાની, ફ્રી શિક્ષણ સારું આપવાની, ફ્રી રોડ ટ્રાન્સપોર્ટેશન આપવાની, ફ્રી સવલતો આપવાની. પણ તમારામાં એ જાગૃતિ નથી અને એના કારણે એ બુચસિયા બુચ મારે છે. સરકાર અત્યારે જો એ ટેક્સમાંથી ધારત તો ખેડૂતોને ગોડાઉનો બનાવી શકત,
કોલ્ડ સ્ટોરેજો બનાવી શકત, પાક માટે ગ્રીન હાઉસમાં કેટલા કૌભાંડ કરી નાખે. જ્યાં સરકારનો કે એના મળતિયાઓનું નામ પડે એટલે કૌભાંડ થાય નહીં, એવું બને જ નહીં. તો 4 મહાનુભાવો જોડાયા છે. પરિમલભાઈ પટેલ છે, ખેડૂત આગેવાન છે. મહેશભાઈ પંડ્યા પર્યાવરણવિદ છે. વાસુદેવભાઈ પટેલ રાજકીય વિશ્લેષક છે. ભરતસિંહ ઝાલા કૃષિ વિશ્લેષક છે. 4 મહાનુભાવોનું ખૂબ ખૂબ સ્વાગત છે. પરિમલભાઈ, તમારી પાસે આવવા માંગુ છું. કેટલું નુકસાન થયું છે, ક્યાં ક્યાં, કયા પાકોમાં? ઇવનિંગ ઈશુદાનભાઈ, અત્યારે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ઓલપાડ એરિયા જે ખરો એમાં ડાંગરના પાકને વધારે પ્રમાણમાં વ્યાપક નુકસાન છે. વરસાદ તો ઓછો છે પણ જે હવાથી નુકસાન થયું છે અને જે ભેજ લાગ્યો એના કારણે ડાંગરના પાકને નુકસાન થયું છે. અમારા સુરતના જે પશ્ચિમ વિસ્તાર ખરો એમાં કેળાના પાકને ઘણું નુકસાન છે. ઘણા કેળના છોડ સૂઈ ગયા છે. અને નવસારી એરિયા જે આંબા કેસરની કેરી માટે અને હાફૂસની કેરી માટે પ્રખ્યાત એરિયા છે, એમાં કેરીને પણ ઘણું મોટું નુકસાન છે. હવે સરકાર જો તમે કીધું એમ તાત્કાલિક સર્વે કરાવે તો ખબર પડે કે એનો વ્યાપ કેટલો છે નુકસાન. કેટલુંક નુકસાનનો અંદાજ તમે સેવી રહ્યા છો અને નુકસાનીનું વળતર મળશે એવું લાગે છે તમને? તમે કીધું એમ નુકસાનીનું વળતર તો હાસ્યાસ્પદ થાય છે દર વખતે. અને જે ક્રાઇટેરિયા લોકોએ મૂક્યો છે કે 33% થી વધારે નુકસાન હોય તો જ તમને વળતર મળે, એમાં સરકારે ફેરફાર કરવાની જરૂર છે. હું તમને એક દાખલો આપું. દાખલા તરીકે કોઈ ફિલ્ડ છે જેમાં શેરડીનું વાવેતર વધારે થાય છે અને એ એરિયામાં માનો કે થોડા ઘણા 5-25 એકર કેળાનું વાવેતર થાય તો બને એવું કે હવાને વરસાદથી શેરડીના પાકને નુકસાન ના થાય, પણ જે કેળાના પાકને નુકસાન થયું એનું તો વળતર આપવું પડે ને. પણ 33% કાયદો તમે લો તો એમાં 33% નુકસાન આવતું જ નથી. બિલકુલ, બહુ સાચી વાત પરિમલભાઈએ કીધી. એને લીધે જે મળવાપાત્ર વળતર જે તે ખેડૂતને મળવું જોઈએ એ નથી મળતું. માટે સરકારે 33%નું નુકસાનનો કાયદો બદલવો જોઈએ. સરકાર બદલતી નથી કાયદાઓ. વીમા કંપનીઓ વીમો લઈને ભાગી ગઈ. 2018-19ના વીમા બાકી છે. સરકારની તાકાત નથી કે વીમો તમને મને અપાવી શકે. પછીથી સરકારે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બંધ કરી દીધી અને અત્યારે વચ્ચે જે થયા, માનો બિપરજોય વાવાઝોડું આવ્યું ને એની સહાય મને જ લાગ્યું મળી, તોકેતી નથી મળી. એટલે છતાંય મજા છે. હમણાં ચૂંટણી ગઈ, હવે તમારી જરૂર અમને પડશે ચૂંટણી સમયે, એવું બધા કે. એટલે સવાલ એ છે મિત્રો કે એસડીઆરએફના ધારા ધોરણ મુજબ હેક્ટર દીઠ 13,500ની સહાય મળવા પાત્ર છે. 13,500 ઉપરાંત સરકારના ભંડોળમાંથી 9,500 રૂપિયા મળે. આ રીતે હેક્ટર દીઠ 23,000 રૂપિયા સહાય મળવા પાત્ર બાગાયતી પાકોમાં. બહુ વર્ષાવી બાગાયતી પાકમાં 18,000 રૂપિયાની સહાય અને 12,600 રૂપિયા પ્રતિ હેક્ટર એટલે કે 30,600 રૂપિયાની સહાય મળવા પાત્ર છે ભંડોળમાંથી. નુકસાનીના માપદંડમાં ઓછામાં ઓછું 33% નુકસાન થયું હશે તો જ મળશે સહાય. ચૂકવવા પાત્ર રકમ 4,000થી ઓછી હશે તો ન્યૂનતમ સહાય 4,000 સુધી મળશે. હેક્ટર દીઠ સહાયની મર્યાદા 2 હેક્ટરની મર્યાદામાં તમને સહાય મળે. આ જનરલી આ છે. વાવેતરનો અંદાજિત ખર્ચ જુઓ તમે. બિયારણ 3500, રોપણીની 1 વીઘાની મજૂરી હોય 3500, ખાતર 3,000, દવા 4,000, પાણી નિંદામણ 3,000, લણણી ખર્ચ 2,500, પેકિંગ માટે મજૂરી 2,000, ટ્રાન્સપોર્ટેશન ખર્ચ 1,000, કુલ ખર્ચ 22,500ની આસપાસ આમાં થાય વીઘા દીઠ. અને તમને ખબર છે કે હેક્ટર અને વીઘામાં ફરક હોય છે. ગુજરાતમાં લોન લેવામાં ખેડૂતો બીજા ક્રમે છે. દેવું વધતું જાય છે. છતાંય ખબર નહીં કેમ 96,963 કરોડની આપણે લોન લીધી છે 21-22, 1 લાખ કરોડની આસપાસ. અને હજી 51 લાખ હેક્ટર જમીન સિંચાઈથી વંચિત છે. ભરતસિંહજી, શું કહેશો? આમાં તમને શું લાગે છે? સહાયનું કેટલી મળવી જોઈએ? ક્યાં ક્યાં નુકસાન થયું છે? કયા કયા પાકમાં થયું છે? સુદાનભાઈ, અત્યારનું જે માવઠું થયું એ ડિબેટ આપણે દિવાળી પછીની આ ચોથી ડિબેટ છે. જાન્યુઆરીમાં માવઠું થયું, જીરુનું વાવેતર વાવ્યું, ફોન લાઈન લેજો, અને જીરું પલ્લી ગયું. રાજુભાઈ કહી દીધું સર્વે થઈ જશે. સર્વે થઈ ગયું, ખેડૂતો ખાતામાં પૈસા આવી ગયા, લોન ભરાઈ ગઈ,
ખેડૂત કોઈ દેવાદાર નથી. ત્યાર પછી વચ્ચે માર્ચ મહિનામાં બનાવ બન્યો, એમાં સરકારે કહી દીધું. અને હવે આજે એટલે કાલે સાંજે થયું, કાલે સાંજે કૃષિ મંત્રી પાસે હું બેઠો હતો, એમને ખબર કાઢવા ગયો હતો. પહેલાં શિક્ષણની ફી રાજ્ય ખાનગી સ્કૂલોની ફી સરકાર ભરે એ હેતુથી કાલે હું રજૂઆત કરવા ગયું. કારણ કે ચૂંટણીમાં તમે બધા મોટા વાતો જ કરી પણ કોઈ લોકહિતનું કાર્ય કર્યું નહીં, મારે જવું પડ્યું. કીધું ભલે ટાડા લાગે ઈડી લાગે પણ જવું તો પડશે. એટલે કાલે કીધું કે જૂન મહિનાના પહેલા સત્રથી ખાનગી તમામ કોલેજોની શાળાઓની ફી સરકાર ભરે. ગુજરાત વિકસિત રાજ્ય છે તો તમામ હાઈ સેકન્ડરી સુધી કોલેજ સુધી ડોક્ટર એન્જિનિયર, કારણ કે રિઝલ્ટ બહુ સારું આપ્યું. શું કામ સરકાર ભણે? કારણ કે સરકાર અમે ભણશે તો તમારા દીકરા હોશિયાર થઈ જશે, તમારા દીકરા હોશિયાર થઈ જશે, સરકારને જે સવાલો કરશે તો નારા કોણ લગાડશે? સરકાર ભણાયા, એમ નહીં, એમના દીકરા તો સરકારે વિદેશમાં પાસ કર્યા, મોકલવાના. સરકારે ભણાયા, હા. અને સરકારે પાસ કર્યા. અને સરકારના હગાવાલાની સ્કૂલો ખાનગી સ્કૂલો ખાલી ન રહે એટલા માટે સરકારને કહી દીધું કે તમારે કો અને વરસ કોમાં પડે ગુજરાતના તમામ લોકોની ખાનગી શાળાની ફી રાજ્ય સરકાર આપી દે. એ વાત આપણે કાલે કરી દીધી. હવે વાત આવી આપણે મુદ્દા ઉપર. ઈસુદાનભાઈ, તમે વાત કરી ને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, એ તમારો શબ્દ ખોટો છે. ફસલ બીમાર યોજના બોલો. શું બોલવાનું હવે? ફસલ બીમાર યોજના, બીમા યોજના નથી. તમે પ્રધાનમંત્રીને વારંવાર બદનામ કરો છો. એમાં 2016માં 19.3 લાખ ખેડૂતો વીમો લીધો. 2000 ને એમ કરીને ટોટલ 2016 થી 2020 સુધીમાં ટોટલ 83 લાખથી વધારે ખેડૂતોએ લીધો. એ ખેડૂતોના પૈસા, સરકારની સબસિડી અને કેન્દ્રીય સરકારની સબસિડી પાછી આવે ને આ 31 મે પહેલા, તો ગુજરાતના તમામ ખેડૂતોના પાક ધિરાણ લોન માફ થઈ જાય. શું થાય તો? એ પૈસા મારા પૈસા અને સરકારના પૈસા પાછા આવે તો મારું પાક ધિરાણ લોન માફ થઈ જાય. એ મને આજે આરટીઆઈના ડેટા મળ્યા છે. પાક ધિરાણ લોનમાં નવા જૂની કરી આવ્યા? હું તો હમણાં ગયો તો કરી આવ્યો. હું તો લેતો જ નથી, કારણ કે દર વર્ષે બાંધવાનું થાય છે. અને મેં કીધું હતું કે મારો જો વીમો કાપ્યો ને તો હું મારીને પાડી દઈશ. આપણે એક ડિબેટમાં બોલ્યો હતો, ત્યાર પછી મારે ત્યાં ભડાકા કરવા પડે. એટલે મેં હવે છે ને ભડાકા નો કરે યાર, આપણે અરે કરવાય પડે. કારણ મારા બેટા હિંસાવાદી રહેવાનું. જ્યારે કહો ત્યારે કેન્દ્ર સરકારના આવ્યા છે, રાજ્ય સરકાર નથી આવ્યા. પણ બીજી વખતે કોઈ હિસાબ મળતો જ નથી. અને જો 2 દી મોડું થાય 365 દિવસથી 366 જાય તો તમારું કોણ વરસ બધું જાય. તો ઈસુદાનભાઈ, આજનું જે ડિબેટ છે એમાં ડિબેટનું તમે જે ફેસબુકમાં વોટ્સઅપમાં મેળ્યું જીએસટીવીનું, હજારો ખેડૂતોના ફોન આવ્યા કે બોટાદ તાલુકામાં નાશ વરી ગયો, જુનાગઢમાં નાશ વરી ગયો, સુરતમાં નાશ વરી ગયો. આ જ રીતે જ્યારે નર્મદાના ડેમના દરવાજા ખોલ્યા ત્યારે કે અમારી ગાયું મરી ગઈ, ભેંસું મરી ગઈ, ઢોર મરી ગયા. અગાઉ આ ડિબેટ આપણે લગભગ હું તો 2005થી આ બધું કરું છું અને આપણે તો આપણે વર્ષોથી કામ કરી રહ્યા છીએ. આજની તારીખનો મારો તમને કહેવાનો એ જ છે કે ગમે એટલી તમે જ્યાં સુધી ખેડૂતોને, આજે ભાવનગરથી મારા ઉપર ફોન આવ્યો કે ભરતભાઈ અમારે આંબા, એક આંબાની પાછળ એક આંબા 1 લાખ રૂપિયાનો ખર્ચો થાય આંબાની કેરી આવતા પહેલા, તો શું સરકાર અમને વળતર આપે છે? ગઈ વખતે નથી મળ્યું તો આપશે. રાઘવજીભાઈ પટેલે અમને કહી દીધું કે સર્વે કરવામાં આવશે. હવે સર્વે કરશે એટલે કે 70% નુકસાન થયું નથી એટલે તમને વળતર મળશે નહીં. એટલે ડંકાની ટોચ ઉપર કહેવું છું, એક રાતો પૈસો કોઈને મળવાનો નથી. હવે તમને કહું છું, જો તમારે વળતર લેવું હોય તો તમારા ગ્રામ પંચાયતમાં ઠરાવ કરો, તમારી આંકણી કરો, કેટલું નુકસાન થયું, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, કલેક્ટર રજૂઆત કરો. પછી ગામડેથી જેટલા ખેડૂતો છે બધા તમારા ગામથી ગાંધીનગર સુધી કૃષિ રથ કાઢો, સરકારમાં રજૂઆત કરો અને પછી આપણે અદાલતમાં જઈશું. અદાલતમાં તો બહુ વાર લાગશે, પણ જ્યાં સુધી તમારે લેવું નથી અને ઈસુદાનભાઈને અપાવવું છે, ક્યાંથી મળવાનું છે? અને સરકાર એમ કહે છે કે એ માગે અને હું આપું એ મને મંજૂર નથી. વગર માગે ઈસુદાનભાઈ 100,000 રૂપિયા પ્રધાનમંત્રી આપે છે. વગર માગે ખેડૂતને 100,000 રૂપિયા આપે છે. પછી સરકાર તો કેટલું આપતી છે? તમારે ઝાડવાના પૈસા લેવા છે, તમારે ભેંસના પૈસા લેવા છે, તમારે ડોબાના પૈસા લેવા છે અને પાછા તમે મત માંગવા આવો છો. પ્રધાનમંત્રીએ કહી દીધું છે કે મારો ખેડૂત ભૂખ્યો નહીં મરે, એને 2,000 રૂપિયાના 3 હપ્તા મળશે. પછી તો શું જોયું? તમને મફત 5 કિલો મફત અનાજ આપે છે, 5 કિલો 80 કરોડ લોકોને મફત અનાજ આપે છે, 56 લાખ ખેડૂતોને 2 લાખ રૂપિયા આપે છે. પછી તો સરકાર કેટલું તમને આપે? પછી એ શું લે છે? એમને છોકરા છે, એમને બૈરા છે, એમને હેલિકોપ્ટરમાં જવાનું છે, એમને રોજ શૂટ શીખડાવવાના છે. અને બીજી વસ્તુ,
કોઈ ગુજરાતના એક પણ મરદનો દીકરો બોલ્યો? ગામડે ગામડે કીધું, આ મોબાઈલમાં જોઈન પાટો બોલો કે મારે પાક નુકસાનનું વળતર આપો. હું ગામડે ગામડે ફર્યો છું. તાકે ના, અમારે તમે ન બોલીએ કે તમે ટીવીમાં બોલજો, કારણ કે અમારે કઈ અમારા બાપાની વાસ નાખવાની છે? આ જો મને ખોટું, મારે એને મત લેવા નથી, અને લેવા હોય ને કાંઈક બીજું ના બોલી લેતા. મારું ખાલી મારે મત લેવા તો એ મારો અધિકાર છે, આપક નો આપો કઈ નહીં, પણ કહેવાનો મતલબ કે ગુજરાતના ખેડૂતોને જે આંદોલન કરવું જોઈએ, નૈતિક મૂલ્યો સાથેનું આંદોલન કરતા નથી, માત્ર ટીવીમાં હાજે જોઈ જશે, 700 ફોન ખેડૂતોના કરશે. મોત થયા ને આપણો એક ખેડૂત છે સાંસદ અરે ઈશુદાનભાઈ, તમને શું વાત કરીએ? તમને બીજી? દુઃખ થશે. અને સુપ્રીમ છતાં એને છૂટશે પાછા. એટલે સુપ્રીમ મજા છે. તમે વિચાર કરો, હમણાં દિલ્હીથી મારો ફોન આવ્યો, કાલે હું સરકારમાં રજૂઆત કરવા ગયો, બને ત્યાં સુધી ભગવાનની દયાથી ગમે ત્યાં કોઈ મીડિયાએ એજ્યુકેશનનો લઈને કોઈ મુદ્દો લીધો નહીં, પણ દુઃખની વાત છે દિલ્હી વાળાએ લીધો કે તમારા ગુજરાતમાં એજ્યુકેશનની આટલી પરિસ્થિતિ છે. શિક્ષણ તો હાવ ખાડે ગયું છે. સરકારે યોજના બનાવી, સુપ્રીમ કોર્ટનો જોર કહો કે તમે 10,000 થી વધારે ફી ન લો, ફી નિયંત્રણ કાયદો લાયા, કાયદો એ લાયા. પાછો વિષય બીજો થશે, પણ એક વાત છે. વિશ્વ ચોખ્ખું કહું છું કે બીજું કઈ નહીં. સ્વામિનાથન કમિશન નો ઢોલ વગાડ્યો. સ્વામિનાથન કમિશન ને તમે એવોર્ડ આપો 400 પાર આવશે એટલે હું કામ તમે ચીસો? પણ સ્વામિનાથન કમિશન નથી જોતું લોકોને. તો પછી ખેડૂતોને કહેવાય વાવવાનું બંધ કરી દો, અને સરકાર પાસે અરજી કરાવો. એ ભાઈ 5 તો કિલો અમે- ઘઉં ને એક જ માગણી કરાય કે અમને 5 કિલો ઘઉં ને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ અમને આપો, અમારે તમારું કઈ જોતું નથી, અમારી જમીન ઠીક તમે છે. રાખો. ઠીક છે. એટલા માટે કે આ તમે વાત કરી એટલે મુદ્દો એ છે કે ના, ઈશ્વર વાત પર કોઈને આપણે કઈ પડી નથી. એટલે હું કહું, બાકી તો પોલિટિકલી વાત નથી કરવાની. મને ઘણા બધા મિત્રો છે ને એ કે હારી ગયા, પછી મને કીધું તમે હારી ગયા ઈ કે ખેડૂતો. મેં કીધું ભાઈ હું તો હારી ગયો, સારું થયું, મારે ચિંતા નહીં. નહીં તો વિધાનસભા ગજબી પડત, તમને પાક વીમો અપાવવો પડત, તમને માનો સરકારમાં હોત કે ના હોત તોય ચીસો પાડીને એમને મુખ્યમંત્રીને દોડતા કરવા પડે, આ બધું કરત આપણે. પણ મારે તો એટલું રાહત થઈ ને. આ આપણે નથી હારતા, સારા વ્યક્તિઓ કોઈ હારતા જ નથી. હારે છે એ ખેડૂત હારે છે, ગરીબ હારે છે, વંચિત હારે છે. તમે જુઓ એનું કામ દબાઈ ગયા છે. હા, એટલે આપણે તો આપણો તમારા- રોલ અહીંયા અદા કરું છું. હવે તમને વિચાર 2 સેકન્ડ કહી દઉં. જ્યારે અરવિંદ કેજરીવાલની સરકાર મફત વીજળી 200 આપતી ત્યારે આપણા એમ કહેતા હતા કે અમારે રેવડી નથી જોતી, પણ ગુજરાતનો એક પણ ગામડું એવું નથી કે જ્યાં વાયર ન થતા હોય. અને જો ભાજપના વિરુદ્ધમાં જાય તો જીબી વાળો દોડા કાપવા આવે. તો હું અમુક ગામમાં ગયો, ગામનું નામ નથી દેતો, તો ભરતભાઈ અમારે તકલીફ એ છે કે તમારી રેલીમાં આવી તો જીબી વાળાનો ફોન આવે કે અમે તમારા ગામમાં રીડ પાડવા આવી છીએ. એટલે પણ તો રેવડી કે કહેવાય કે ચોરી કહેવાય? ગુલામી માનસિકતા છે આમાં. એમાંથી ગુજરાતને બહાર કાઢવા માટે હજી વર્ષો વયા જશે. કોઈની પાસે અને કાઢાય નહીં. આ બરોબર છે. ઈશુદાનભાઈ 5 વર્ષમાં આમાં બરોબર છે. એક દર્શક મિત્ર છે ગોવિંદભાઈ, લઈ લો. કોઈની પાસે જી જમીન ગોવિંદભાઈ. રહેવાની નથી. જી ગોવિંદભાઈ. કોઈની પાસે જમીન રહેવાની નથી. હા પણ નહીં રહે ત્યારે જાગશે ને, ક્યાં વાંધો? જી ગોવિંદભાઈ, અવાજ આવે છે? મને લાગે છે ફોન કપાઈ ગયો છે. આજે મને છે ને એક પોસ્ટ આવી, એટલે આજે જ મેં પોસ્ટ કરી છે ફેસબુકમાં કે સ્માર્ટ મીટર. હવે સ્માર્ટ મીટર આવે છે. સ્માર્ટ મીટર આવશે ને એટલે આ પ્રજાને ખબર હશે, જનતાને સ્માર્ટ મીટર શું છે. સ્માર્ટ મીટરમાં તમે રિચાર્જ કરો એટલું જ રહેશે, બાકી બંધ થઈ જશે રાતોરાત. એટલે ખબર પડશે આપણે. એના જેટલા લેવાના હોય, મારું કહેવાનો મતલબ એને જેટલા ટેક્સ લેવાથી માંડીને બધું હશે ને. જો પેટ્રોલ છે, તમે ભરાવા જાય પેલા ટેક્સ કાપી લેશે. પેટ્રોલ 97 રૂપિયાનું તમારા પેટ્રોલ છે 35-40 રૂપિયાનું, પણ 50-60 રૂપિયા ટેક્સ ના જઈ પેલા ચૂકવી લેશે. પણ તમને આપવા વાળી વાત હશે કે સર્વે થશે ને આ થશે ને તે થશે ને. એટલે મજા છે. સમજો, જાગૃત થાવ, જાગૃત કરો, જ્ઞાતિ જાતિમાંથી બહાર આવો. બાકી ઈશુદાનભાઈ આજે છે, કાલ કોઈ ઈશુદાનભાઈ શું કામ આવશે તમારા માટે? મલાઈ લઈને બેસી નહીં જાય? શું કામ કરે તમારા? કેટલાક હોય ચાલો કે ભાઈ કર્મના સિદ્ધાંતમાં માનતા નીકળી જાય. આ લોકો એમને એમ જાય છે પાર્ટીઓ છોડીને, એમને નથી જતા. તમે તાળીઓ પાડો અને વધાવો, પછી એવું જ થાય. યથા પ્રજા તથા રાજા. વિરામ બાદ આવી જ ક્યાં જતા નહીં.
વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. વાસુદેવભાઈ, મળવાપાત્ર છે સહાયો એ મળશે કે નહીં શંકા છે, અને છેલ્લે માનો 2-3 દિવસ પછી જાય તો અહીંયા તો પાણી સુકાઈ ગયું કે માવઠામાં એટલું બધું વરસાદ ન હોય. માવઠું કોને કહેવાય કે ભાઈ ઝાપટા આવે, થોડું ઘણું 1-2 ઇંચ વરસાદ થાય, પછી એ માપવા જતા હશે કે ભાઈ ઓહો 33% આમાં આમ થઈ ગયું, અને પછી 2-3 મહિના 1.5 મહિના થાય પછી એમ કે ભાઈ આ 33% થી ઓછું છે એટલે મળવા પાત્ર નથી. વાસુદેવભાઈ, હું પહેલેથી કહેતો આવ્યો છું કે લોકશાહીમાં તમારી પાસે વિકેન્દ્રિત વ્યવસ્થાઓ હોવી જોઈએ ને લોકોની ભાગીદારી હોવી જોઈએ. શું કપાળ સરકારી માણસો તમને ઓલું કરવાના હતા સાહેબ? તમે સમજો કેવી રીતે સર્વે થાય. ગામ કેટલા? 18,000 ગામ, બરાબર. એમાં સરકારી માણસો ક્યાં સર્વે કરવા જવાના છે? બધું નાટક ચાલે છે ને કેમ કરીને પૈસા બનાવાય. જો તમારે ખેડૂતોને દેવું જ હોય તો MSP દઈ દો ને. તમારે ખેડૂતને દેવું જ હોય તો 2 હેક્ટરથી નાનો ખેડૂતોને પાણીની વ્યવસ્થા કરી આપો ને સાહેબ. 90 લાખ હેક્ટર જમીનમાંથી 51 લાખ હેક્ટર જમીનમાં ઇરિગેશન થતું નથી, અને જો યોગ્ય રીતે ઇરિગેશન થાય તો 100% જમીન ઉપર ઇરિગેશન થઈ શકે એટલું પાણી છે આપણી પાસે. પાણી નથી એવું તો છે નહીં, પાણી છે, વરસાદ છે, પણ એની જેમ કહેવાય ને કે વરસાદ જ્યાં 100 ઇંચ પડતો હોય ને પીવાનું પાણી ના હોય ઉનાળામાં. આ વ્યવસ્થાની ખામી છે. જ્યાં સુધી વ્યવસ્થાઓ ના સુધરે અને જ્યાં સુધી વ્યવસ્થાઓ સુધારવાની દાનત ના હોય. દાનતમાં એવું છે, એક કર્મનો સિદ્ધાંત છે. જેવું કર્મ કરો ને એવું તમારે ભોગવવું પડે એ નક્કી છે. હવે કર્મ શું કરે છે? તમે બધા હમણાં જે વાતો કરતા હતા બરાબર, કર્મ શું કરે છે? જ્યારે એને જે કર્મ કરવાની જરૂર છે, ખરી વાત એ છે કે સરકાર આપવાનું કહે છે, સરકાર આપે છે એવું બતાડવાનો પ્રયત્ન કરે છે. તમને શું મળે છે એનું ગામમાં ઓડિટ તો કરો, અને તમે સંયુક્ત તાલુકાનો રિપોર્ટ બનાવીને સબમિટ કરો. કશું પ્રેસને સબમિટ કરો, કશું કરશું નહીં કે સરકારે આટલું આપવાનું કીધું હતું અને અમારા ગામમાં આટલું મળ્યું, મળવા પાત્ર આટલું હતું. તમે ગામમાં એક ટીમ બનાવો, કમિટી બનાવો, અને તમે દર વખતે ખાલી ઓડિટ કરો. ઓડિટ કરીને રિપોર્ટ આપો સાહેબ. વર્ષ 2 વર્ષમાં એટલું ઉઘાડું પડી જશે ને એમને ખબર પડે તો ખેડૂતોને કઈ ખબર પડતી નથી. જે ખેડૂતો મળતિયા છે એ લઈ જાય છે, એમને આપવા માટેની યોજના છે, સરકારી માણસો એમનું લઈ જાય છે. વીમા કંપનીઓ ગઈ તો કે 2 વર્ષથી દેખાતી જ નથી. તો કલ્પના કરો, લાખો કરોડ રૂપિયા લઈને જતી રહી. એટલે આ જે વ્યવસ્થામાં શું છે કે આખી જે વ્યવસ્થા બની છે ને એ લૂંટવા માટેની, અને કોઈ પણ જગ્યાએ લોકશાહીમાં કેન્દ્રિત વ્યવસ્થાઓ હોય એટલે લોકશાહી કહેવાય નહીં, એ રાજાશાહી છે, સરમુખ હથિયારશાહી છે. એટલે મૂળ વાત આવી છે, ખેડૂતો જો વિચાર કરે કે અમારે ખરેખર કઈ જોઈએ જ છે, મતદાન ભૂલી જાય તો અત્યારે તમે મતદાનને યાદ કરવાની જરૂર નથી, તો જીવ હવે હાથમાંથી એમાં બરાબર. પણ મૂળ વાત એવી છે કે તમે હિસાબ તો કરો કે સરકારને તમે કેટલું આપો છો અને સરકાર તમને કેટલું પાછું આપે છે. તમે ગામમાં 5 ડાયા નથી, 5 ડાયા ભેગા થઈને ખાલી હિસાબ કરો કે કેટલું લઈ જાય છે. સાહેબ લાખો કરોડ રૂપિયા જે સાયકલ વાળો BMW માં 5 વર્ષે ફરતો થાય છે એ તમારા પૈસા છે, તમે હિસાબ જ કરતા નથી. અને 2 ચૌદેશિયા ગામમાં હોય, દરેક ગામમાં 5 ચૌદેશિયા અને પોલિટિકલ પાર્ટીનો જ કાર્યકર્તા હશે, આ નક્કી વાત છે સાહેબ. આટલું થાય છે, પણ અનેક ગામોમાં બોગસ મતદાર આજે પણ અમને કરાવડાવ્યું છે. આંકડા આમ બધા સામે દેખાય છે, તો એનું અર્થ જ એ થાય છે કે 5-10 ગામમાં જે ચૌદેશિયા છે, જે પૈસા બનાવી રહ્યા છે, એને તમે સરેન્ડર થઈ ગયા છો. તમે કશું કરશો નહીં, કોઈને પાર્ટી વાળાને કોઈને કશું કહેવાની જરૂર નથી. તમે ખાલી ઓડિટ કરો. ઓડિટ એટલું જ કરો કે આપણા ગામમાં જે નાણાં કેટલો ટેક્સ લઈ જાય છે આપણી પાસેથી અને કેટલું આપણને પાછું આપે છે. કારણ કે તમારે એવા તો કઈ હાઈવે વાપરવાના આવતા નથી, તમારે એવી તો બુલેટ ટ્રેનમાં બેહવાનું આવવાનું નથી. તમે શું ભોગવો છો? તમને બીજું તો કઈ લાભ મળતા નથી. તો તમે હિસાબ કરો તો તમને ખબર પડશે કે તમે જે કઈ તકલીફ છે. બાકી ખેડૂતને સાહેબ બીજું કઈ કરવાની જરૂર નથી. MSP આપે, એક વખત દેવા માફ કરી દે, MSP આપે, અને 2 હેક્ટરથી નાનો ખેડૂત હોય ને તો એને બિયારણ પાણીની વ્યવસ્થા કરી આપે. બાકીની બધી વસ્તુને લડી લેશે. પણ સાહેબ અમે 15% તમે GDPમાં 15% કીધું ને, MSP આપો ને તો GDPમાં 30% હિસ્સો થઈ જાય, 30% થઈ જાય, એના ઘરે બધા વ્યવસ્થિત થઈ જાય પછી તમે એટલે પણ જે આમાં તમે જુઓ એ વિચારતા નથી. એમને ખબર છે કે જે કોઈ રાજકીય પક્ષ ચૂંટાવાનો છે બરાબર,
એ આપી શકવાનો છે ને, સત્તામાં બેઠેલો જ આપવાનો છે ને. જે તમને MSP આપવાનું કહે છે, જે તમને દેવા માફ કરવાનું કહે છે, જે તમારી ઉપર GST, ખેતીના સાધનો ઉપર GST છે, બિયારણ ઉપર, દવા ઉપર, ખાતર ઉપર, બધા ઉપર GST લાગે છે, માફ કરવાનું કહે છે. એને તમે મારો મામો, મારો ભાજપ, મારું કોંગ્રેસ કરીને તમે ધંધો આ કરતા હોય તો આ તમારા જે દુર્ભાગ્ય છે ને, આ તમારા જે કંઈ ખોટા કર્મો છે એનું ફળ તમે ભોગવો છો. અને પછી કે રાઘવજીભાઈ નથી આપતા, ભાઈ કોઈ ના આપે તમને. તમારા કર્મો ખોટા છે. જ્યાં સુધી કર્મ તમે નહીં સુધારો, શરૂઆત તમે ઓડિટ થી કરો. એટલે તમારું કહેવાનું એવું છે કે જે દિવસે મતદાન હોય તે દિવસે સગા મામા માણસ ભાણેજના નામે અથવા તો રૂપિયા આપીને અથવા તો સમાજની વાડીમાં 25 લાખ રૂપિયા કે મંદિરમાં 10 લાખ આપી દે ગ્રાન્ટના, એટલે મત ગામ કેમ આપી દે, એટલે આવું થાય છે એવું તમે કહો છો ને ટૂંકમાં? હા કે ના? બિલકુલ સાચું. એના એક મેં દર્શક મિત્રને સાંભળ્યા હતા એક પેલામાં કે તમે કોને મત આપો તો અમને તો રમેશભાઈ કે આપીએ, તો સરકાર તો ના અમને તો રમેશભાઈ કે આપીએ. રમેશભાઈ ના નામ બૂચ મારી લેતો હોય. બધા ગામમાં આવું છે. બિલકુલ. એક બાબુભાઈ હિંમતનગર થી જોડાયા છે. જી બાબુભાઈ. હાજી હાજી. હા બોલો સાહેબ. બોલો બોલો, તમે બોલો. અમે તો એક બોલીએ છીએ ગઢી સાહેબ કે આપ આમ આદમી પાર્ટીમાં આયા, ખેડૂતો માટે તમે બહુ સારો એક વિચાર લઈને આયા, પણ ખેડૂતો માટે આજ સુધીની કોઈ પણ સરકારે કામ કર્યા નથી, કોઈ પણ સરકાર આવે એમ. બરાબર. બીજા નંબરમાં પહેલો ખેડૂત કોંગ્રેસની સરકાર હતી ત્યાં 15,000 કે 17,000 KCC આપતો. આજે 3 લાખ 5 લાખ સુધી KCC થી તો ખેડૂત ક્યારે સુખી થયો? કેવો ટ્રેક્ટર છે એ ખેડૂત માટેનું એક સાધન છે, બળદગાડા જેવું. જો ખેડૂતનો ટ્રેક્ટરમાં 18,000 રૂપિયા GST લેતો હોય અને 45,000 સબસિડી આલે તો લાઈનમાં ઉભું રહેવાનું હોય. આ બધું ઉપર પહોંચતું નથી કે શું છે? કેન્દ્ર સરકાર સુધી કે રાજ્ય સરકાર સુધી આપણા જે ખેડૂતોના પ્રશ્નો છે સાંભળતા નથી કે શું છે બધું? ખેડૂતોના પ્રશ્નો તો પહોંચતા જ હોય, કારણ કે એક જિલ્લામાં અધિકારીઓ છે. કૃષિ અને સહકાર વિભાગના અધિકારીઓનો પગાર 1200 કરોડ રૂપિયા થાય છે વર્ષે. પણ તકલીફ એ છે કે આપણા જે નેતાઓ ચૂંટીને મોકલીએ છીએ એની પાસે વિઝન નથી. હવે માની લો કે ગાડી મર્સિડીઝ આપી દો પણ ચલાવતા દાનત નથી, એટલે દાનત ન હોય એવું બની શકે કે માનો મર્સિડીઝ આપી દો ને ચલાવતા ના આવડતી હોય તો મર્સિડીઝ લઈને નીકળવું જ ન હોય તો. એટલે આ બધા કારણો છે. ખૂબ ખૂબ આભાર બાબુભાઈ. વારો આવ્યો તમારો મહેશભાઈ. હા, તમને શું લાગે છે આ ખેલ આખું થઈ રહ્યું છે? આ જે ગઈકાલે વરસાદ પડ્યું, શહેરી વાળાએ મસ્ત ફોટા પાડ્યા, આહા મસ્ત હવા આવી, ઠંડી છે, ફલાણું. એને બિચારાને એ ખબર ન હોય કે ગામડાઓમાં કઈ સ્થિતિ થતી હશે. ઘણા ખેડૂતો તો એનો પેલો મગફળીનો ભૂકો હશે એક જગ્યાએ રાખતા હશે, નિયણ પડી હશે એ વ્યવસ્થિત ચારો રાખતા હશે, કારણ કે સ્વાભાવિક છે કે દોડાદોડી કરી હશે. પણ અલ્ટિમેટલી ઊભા પાક ધોવાઈ ગયો હશે અને સાંજે ખેડૂત છે એને જમવાનું નહીં ભાવ્યું હોય, એવું બની શકે. પાક વીમો એને મળવાનો નહીં હોય. એને ખબર હશે કે હું આના પાકથી મારા દીકરાના લગ્નના જે બાકી છે રૂપિયા એ આપીશ. અનાજ કરિયાણા વાળો માંગતો હશે, દવા વાળો માંગતો હશે, જીરામાં છાંટી હશે. શું થશે? સ્થિતિ ગંભીર છે ઈશુદાનભાઈ. એટલે જે મારા પૂર્વ વક્તાએ જે વાત કરી, અને આપણે બહુ સાચી વાત કરી કે શહેરના યુવાનોને અને શહેરના લોકોને મજા આવી કે ભાઈ એસીની 2 ડિગ્રી ઘટાડવું પડશે એટલે વીજળી બિલ ઓછું આવશે, એટલે ખુશ થયો. હવાની લહેરખી સરસ આવી આમ તેમ. પણ એને ખબર નથી કે 2 યુનિટ ઓછા બળ્યા એ 15 યુનિટમાં વસૂલ થશે. ખેડૂતને ત્યાં પાક નહીં થાય તો આ બધું મોંઘું થશે, એ ખબર નથી. ઈશ્વરભાઈ, મારે વાત એ કરવી છે જે વાસુદેવભાઈ વાત કરી એને વાતને આગળ લઈ જાઉં કે ખેડૂતો માટેની સર્વાંગી યોજનાઓ નથી બનતી. એમણે કહ્યું કે આજે 90 લાખ હેક્ટરમાં પાણીની સિંચાઈની વ્યવસ્થા આપણા ત્યાં છે. આપણે નર્મદા ડેમ કર્યો, 138 મીટરની હાઈટ કરી અને બધા બહુ ખુશ થઈ ગયા કે 17 દિવસમાં 138 મીટરની હાઈટ બની. પણ એની ક્ષમતા પ્રમાણેનું સિંચાઈ થયું છે ખરું? ગુજરાતમાં ડેમ છે, દર સપ્ટેમ્બર મહિનો આવે ઈશુદાનભાઈ એટલે સૌરાષ્ટ્રના 52 ડેમ 55 ડેમ ઉભરાય. વાસણ નાનું થઈ ગયું છે. તમે કેમ એનો કાંપ દૂર કરીને એની ક્ષમતા વધારતા કેમ નથી? આ કે રોકેટ સાયન્સ છે? કેમ આ નથી કરતા? તમે
આ વખતે ઇલેક્શનમાં બધું ભૂલાઈ ગયા, કારણ કે દર મે મહિનો આવે એટલે પેલું નાટક કરતા હતા ને જળ સંચય અભિયાન, એ ભૂલાયું આ વખતે તો. અને એમાં ખાડા માપે, પાણી કેટલું ભરાયું એ નહીં, ખાડા માપીને પેલા પૈસા લેવાના કે આટલું અમે પાણી સંગ્રહ કરીશું. ભાઈ તમે પાણી ભર્યા પછી માપો ને. એટલે એ જે છે ને ખેડૂતોની એ. અને બીજું કે ગુજરાત એ 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે ઈશાનભાઈ. આજે ક્લાઇમેટ ચેન્જ, મોસમ પરિવર્તનનો જમાનો છે. સૌથી વધુ આબોહવાની અસર એ દરિયા કિનારાના પ્રદેશોમાં થાય, કારણ કે દરિયો એ આબોહવાનું ઉદ્ભવ સ્થાન છે, એપિસેન્ટર છે. ત્યાં વધઘટ થાય લો પ્રેશર ને હાઈ પ્રેશર ને, એનાથી વરસાદ કે વાવાઝોડું કે સુનામી ને બધું નક્કી થાય. એટલે ગુજરાત ઉપર આ કુદરતી આફતોનો જોર વધશે. અને મારે એમ નથી કહેવું કે કુદરતી પ્રકોપ થયો, ના, તમે જે વિકાસની આંધળી દોટ મૂકી છે એના લીધે પોલ્યુશન વધાર્યું, તાપમાન વધાર્યું અને કુદરતને ગાળ દેવાની આપણે. આ તો ફેશન થઈ ગઈ છે કુદરતના ગાળ દેવાની. ક્લાઇમેટ ચેન્જમાં અમે શું કરીએ, કેમ તમે શું કરો, એટલે તમે બધી જાત જાતની બધી ક્રેડિટ લઈ રહ્યા છો, તો આ કેમ નથી લેતા, સ્વીકારતા કેમ નથી? અને તમે વાવાઝોડું આવે કે બીજું આવે તો તમે જીવ બચાવવાની બહુ આમ પાડો છો કે હો એક જ વ્યક્તિની દિવ્ય દ્રષ્ટિના લીધે ગુજરાતમાં જીવ બચી ગયા, બાકીના લોકોની કોઈ દિવ્ય દ્રષ્ટિ છે જ નહીં. ક્રેડિટ આપીએ આપણે એને, ના નહીં. પણ એ પછી વાવાઝોડા પછી કે માવઠા પછી કે વધુ વરસાદ પછી કે પૂર પછી જે ખેડૂતોની સ્થિતિ થાય છે એના માટેનું સરકાર ક્યારે વિચારે છે ખરી? ઈશુદાનભાઈ, આંતરરાષ્ટ્રીય લેવલે આ મુદ્દો બહુ ચર્ચાયો છે. ખેડૂતોને નુકસાન થાય છે, માછીમારીઓને થાય છે, માલધારીઓને થાય છે. એટલે લોસ એન્ડ ડેમેજ નામનું ચેપ્ટર યુનાઇટેડ નેશને ઉમેર્યું અને એમાં એના એક્શન પ્લાન બનાવવાના છે. ભારતની સરકારે ઈશુદાનભાઈ પેરિસ એગ્રીમેન્ટમાં સહી કરી છે. આ મોસમ પરિવર્તનના લીધે માવઠું આવે, વધુ વરસાદ થાય, ઓછો વરસાદ થાય, હીટવેવ થાય, કોલ્ડવેવ થાય, એમાં જે નુકસાની થાય એના માટે શું સરકાર પગલાં ભરશે, ભારતની સરકારે એમાં સહી કરી છે. એટલે એમણે ક્લાઇમેટ ચેન્જ એક્શન પ્લાન બનાવ્યો સ્ટેટનો. આ બધા વિદ્વાનો અહીંયા બેઠા છે, કોઈને આમંત્રણ હતું નહીં. ક્લાઇમેટ ચેન્જ એક્શન પ્લાન જે સરકારે બનાવી દીધો, રાજ્યની સરકારે અને કેન્દ્રની સરકારે. હું એમ નથી ઘેર ઘેર બેઠા બેઠા બોલાવવા આવે. બાબુએ બેઠા બેઠા ગાંધીનગરમાં ક્લાઇમેટ ચેન્જ એક્શન પ્લાન બનાવી દીધો, યુનાઇટેડ નેશનમાં સબમિટ કર્યો અને તાલીઓ પડી કે ભારતમાં ક્લાઇમેટ ચેન્જ એક્શન પ્લાન બની ગયો અને 0 નેટ લઈ આવીશું. આ આપણને ખબર જ નથી. મારા ખેડૂતને પૂછો કે માવઠામાં કેવા પ્રકારનું વળતર જોઈએ છે, કેવા પ્રકારે સર્વે કરાય. જે હતા વિદ્વાનો બોલ્યા એ બહુ સાચું બોલ્યા. તમે નક્કી કરવાવાળા છો કોણ? ગામના ખેડૂતને ખબર છે કે એની માપણી કેવી રીતે કરવાની, સર્વે કેવી રીતે કરવાનો. અને વાસુદેવભાઈ બહુ સાચી વાત કરી અને ભાઈ ભરતભાઈ વાત કરી કે ગામમાં એક એવું મિકેનિઝમ ડેવલપ કરો કે જાતે સર્વે કરીને સરકારને આપે ને ત્રીજા દિવસે વળતર ચૂકવાઈ જાય. તમે 15 રૂપિયાની ચૂકવણ કરો છો, 2 રૂપિયાનો ચેક આવે છે, મેં એ પણ જોયું છે. 2 રૂપિયાનો ચેક મળે, ખેડૂતોનું અપમાન કરવાનું, આ કરવાનું. અને તમે દર 4 મહિને 2000 રૂપિયા આપે, પછી એમ કે એક જ બટન દબાવ્યું ડાયરેક્ટ ખાતામાં 8000 કરોડ રૂપિયા જમા થયા. સાહેબ, આ કરવાથી શું થાય છે? જે ઈશુદાનભાઈ તમે શરૂઆતમાં વાત કરી, પેલો શહેરનો યુવાન એવું વિચારે છે કે આ ખેડૂતોનો તો જલસા જ છે ને, પ્રધાનમંત્રી એક બટન દબાવો 8000 કરોડ રૂપિયા જમા થઈ ગયા. એ વિચારતા નથી કે આ લોલીપોપ આપી છે, આ રેવડી આપી છે. ખેડૂત પર કેટલી આપદા છે, કેટલું લઈ લે છે. જે તમે બી વાત કરી કે ખેડૂતે વિચારવું પડે કે એ 6000 રૂપિયાની સામે કેટલું નુકસાની વેઠી રહ્યો છે, કેટલું વધી ગયું છે. એટલે મારું એ જ કહેવું છે ઈશુદાનભાઈ, આ વિષય બહુ સરસ લીધો તમે કે આ છાસવારે આવતા માવઠા કે વારંવાર કુદરતી પ્રકોપ થાય છે. અને કુદરતી પ્રકોપ હું એમ નથી કહેતો કે માનવ સર્જિત પ્રકોપ છે, હું એમ કહીશ આ ક્લાઇમેટ ક્રાઇસિસ છે, આપણે ઊભી કરેલી ક્રાઇસિસ છે. કુદરત તો બહુ દયાળુ ને માયાળુ છે, કુદરતે એવું નથી કહ્યું. અને જ્યારે કુદરતી બરાબર હતું ત્યારે તો ખેડૂત ધનવાન હતો અને આ ગુજરાતમાં જ ગીર દૂધની નદીઓ વહેતી હતી. સવાલ માનવ સર્જિત કુદરતી પ્રકોપ છે અને કુદરતના ગાળો બોલીએ છીએ આપણે. તમે એવું ડેવલપ કરો મિકેનિઝમ કે ખેડૂતને જ્યારે કંઈ નુકસાન થાય તો સર્વે 2 દાડામાં થઈ જાય ને ત્રીજા દિવસે વળતર મળે. અને એ પ્રકારની વ્યવસ્થા કરવાની બહુ જરૂર છે. એટલે સિંચાઈની પણ આ કંઈ બહુ રોકેટ સાયન્સ નથી, પણ દાન જ નથી વાસુદેવભાઈ કોઈ એમ. કારણ કે ભાઈ મત તો પછી જાતિવાદ ઉપર જ આપવાના છે કે હિન્દુ મુસ્લિમ જ કરવાનું છે, પાકિસ્તાન જ આવવાનું કરવાનું હોય જ નહીં. અને એ ચૂંટણીઓ જ્યાં સુધી આવી રીતે થશે ત્યાં સુધી કરીશું. એક હસમુખભાઈ ડાકોરથી જોડાયા છે. બસ હવે તમારો જ નંબર આવશે. આમ તમારો પરિમલભાઈ પછી તમારો જ નંબર આવશે. હસમુખભાઈ ડાકોરથી જોડાયા છે. જી હસમુખભાઈ, હાલો, બોલો, મ્યુટ કરીને બોલો. જીએસટી જોઈએ છે હસમુખભાઈ.
બો- ઇન્ટરનેટ પકડેલું. બોલો બોલો હસમુખભાઈ. સાહેબ આ બધું જે કરો છો તમે સારું જ કરો છો. તમે વીટીવી ઉપર જ તમને સાંભળ્યા હતા હા. અને આજે હું જીએસટીવી ઉપર જ સાંભળું જ છું. હમ. તમે સારા કામ માટે જ નીકળ્યા છો, પણ સારું કામ કોઈને ગમતું નથી. હમ. ફક્ત અહીંયા મફત અનાજ, મફત મળવું, મફત ખાવું અને રહેવું. ફક્ત આપણે જે ટીવી ફિલ્મો જોઈએ છે ને એનું એ જ છે. પણ કોઈ સમજવા તૈયાર નથી કે મફતનું ખાવું નહીં, મહેનતનું ખાવું અને મહેનત કરીને ખાવું. હમ. એ પબ્લિક સમજવા તૈયાર નથી અને ટેવ પાડી છે ફર્સ્ટ ક્લાસ. અને ફર્સ્ટ ક્લાસ રીતે અને રાજાશાહી અંગ્રેજો જે હતા ને એ અંગ્રેજશાહી પાછી અહીં ભારતમાં આવશે અને 100% હું જ કઉ છું આવશે અને આવશે ને આવશે. હસમુખભાઈ ખૂબ ખૂબ આભાર. બહુ અદ્ભુત વાત કરી ડાકોરથી. કેટલી મોટી વાત કરી દીધી હસમુખભાઈએ કે પણ હવે આમાં શું છે કે બે વસ્તુ છે. જો મારો તો સ્વભાવ છે સારું કરવાનું કે પરિણામનું જોતો નથી. પરિણામ જે આવે તે મારે કંઈ, અને આ તો પ્રજાની માંગ હતી ને આપણે રાજનીતિમાં આવ્યા, કંઈ મારે કંઈ રાજનીતિમાં કંઈ ઘૂઘરો ઘડાવવાનો નથી. બરાબર છે. બીજું કે મને એ ખબર છે કે જ્યાં સુધી સારા વ્યક્તિઓ રાજનીતિમાં આવીને સિસ્ટમ નહીં બદલે ને ત્યાં સુધી કરોડો લોકો બિચારા પરેશાન થશે. આજે માન લો સારો વ્યક્તિ હોય, મુખ્યમંત્રી આદેશ આપે, 2 દિવસમાં એના ખાતામાં જમા થઈ જાય તો કરોડો લોકોના દિલ ઠરે. પોલિટિકલ પાસે જ પાવર છે. ઘણા લોકો એમ કે સુદાનભાઈ તમે પત્રકાર હતા બહુ સારા હતા, તો આમ જ કાયમી રહે ઊંચી સોપાડત તમે સાંભળત ઘરે હોય ને હોઈ જાય. વાત એ નથી. વાત એ છે કે એક નિર્ણયથી કરોડો લોકોના દિલ ઠરે ને સાહેબ, ત્યારે અવતાર લીધો કહેવાય. બાકી તો આવશે ને જશે, અને સંઘર્ષ તો આવે ને જાય. મને એટલું વિશ્વાસ છે કે આજે નહીં તો કાલે જાગશો જરૂર, અને નહીં જાગો તો નુકસાન તમને જ. ઈસુદાનભાઈને બિલકુલ નથી, કારણ કે અપેક્ષા રહિતનું જિંદગી છે ને એની જ મજા છે. નથી મફતમાં મળતા એના મૂલ ચૂકવવા પડતા, સંતને સંતપણા નથી મફતમાં મળતા. મુરદાસ બાપુ અમરેલીની બજારમાં મારી કટારી કોઈના કયામાં નહીં, નહીં અણી નહીં ધાર, બરાબર છે. ઈ મુરદાસ બાપુ સંત હતા. બધા લોકો એને માને, બધા લોકો એને પગે પડે, અને એ મુરદાસ બાપુના કહેવાથી લોકો કામ કરે. એટલા લોકો એના પ્રભાવિત. એક દિવસ એવી ઘટના બને છે, મુરદાસ બાપુ આમ જતા હોય છે અને એક નવયુવતી કુવામાં પડવા જાય છે. બાપુ જુએ છે. મુરદાસ કે મારી કટારી કટારી કોઈના કયામાં નહીં, નહીં અણી નહીં ધાર. એ યુવતીને રોકે છે. બેટા કેમ તું આપઘાત કરવાનો વિચારે છે? યુવતી રડે છે કે મારાથી એક ભૂલ થઈ ગઈ છે, મારા પેટમાં બાળક છે, લગ્ન થયા નથી, નામ શું આપતી? ત્યારે એવું કીધું બેટા હું મારું નામ આપી દઉં તો તું આપઘાત કરવાનું માંડી વાળે? તો કે હા બાપુ. બીજે દિવસે સવારે મુરદાસ બાપુ એ કલંક પોતે ઓઢી લે છે. સાહેબ જે લોકો બાપુને પૂજતા હતા એ લોકોએ ગધેડા ઉપર ચડાવ્યો. વિચાર કરજો સંતને કેટલી મુશ્કેલીઓ પડે છે સાહેબ. જે લોકો આ ધરતી ઉપર સારું કરવા નીકળશે ને એને ક્યારેય કોઈ દિવસ અપેક્ષા નહીં રાખવાની કે આ પ્રજા મારું સારું માનશે. આ પ્રજા ગાળો જ ભાનશે, છતાં એનું સારું કરવું છે ને એનું નામ સંતપણું છે, એનું નામ સારું કામ છે. તમે એમ માનો છો ઈસુદાનભાઈ કેમ ડબલ રોલ કરીને પણ તમારું મુદ્દા ઉઠાવે છે ને? મને એ ખબર છે કે તમે જાતે હરાવ્યો છે, પણ મેં અપેક્ષા જ નહોતી રાખી. તો મારું કામ છે સારું કરવાનું, તમે કરો કે ન કરો ઈશ્વર તો જુએ છે, મારો નાથ જુએ એટલું બધું છે. અને એક દિવસ એવો આવશે ફરીથી મુરદાસ બાપુની જ્યારે સચ્ચી હકીકત ખબર પડે છે, ફરીથી એ જ સંતને એ જ સંત મળી જાય છે અને ઈશ્વરમાં લીન થઈ જાય છે. તમે કોઈ પણ સંતો મહંતોનો જોયેલો છે આ ધરતી ઉપર ખૂબ મુશ્કેલીઓ સહન કરી છે. એટલે હમણાં જ ભાઈએ કીધું કે સુદાનભાઈ તમે સારું કરો છો પણ કોઈ સમજશે નહીં, તો ક્યાં સમજાવું?
હું તો એમ કહું છું 5-25 ગાળો ભાંડે ને ઈ સરસ, કારણ કે ભૂલથી ક્યાંક પાપ થતા હોય ને તો ઈ ધોવાતા હોય, બરાબર છે. અને સંતો મહંતોને મને લાગે છે ગાળો પડતા ને એટલા માટે ક્યાંક જન્મોનું હોય પાણીયું પાપનો તો નીકળી જતું હોય. પણ મારી એક વિનંતી સરકારને ઈ છે કે તમારામાં જો માનવતા હોય તો હજારો લાખો ખેડૂતો છે. જો તમે ઉદ્યોગપતિઓને તો આમે કરી દો છો, ઉદ્યોગપતિને તમે જીપીસીબી ની નોટિસ ફટકારો, ફંડ આપે એટલે એને પાછી વાળી લ્યો, એટલા પાપ તો તમે આમે કરો છો. તમે ઉદ્યોગપતિ આવે એમ કે તને હું આમ કરી દઈશ, તને હું પ્લેન આપી દઈશ, ચાર્ટર ફેરવવા આપીશ, તું મને ખાલી જમીન આપી દે, રૂપિયે ટોકને જમીન આપવાના દાખલા તમે ગુજરાતમાં છે. આ ખેડૂતો જમીન નથી માંગતા લાખો એકર. તમે અડધો ગુજરાત છે એની જમીનો ગૌચરની 5 કરોડ ચોરસ મીટરથી વધારે જમીનો ગુમ કરી નાખી છે આ જ ગાયોના નામે મત માંગીને. છતાંય આ ગુજરાતે તમને કઈ કીધું નથી. આજ છતાંય ગુજરાતની જનતાઓ, ગુજરાતની માતા બેન દીકરીઓ, ગુજરાતના ખેડૂતોએ તમને ખૂબ પ્રેમ કર્યો છે. પણ એના બદલામાં ક્યારેક કોક દિવસ છે મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી તમારા આત્માને પૂછજો કે હવે આપણા દિવસો ઓછા છે, ઈશ્વરના દરબારમાં સૌએ જવાનો છે, તો 5 એવા કામ કરતા જઈએ જે યુગો સુધી હાજર રહે. આનંદીબેન જયારે મુખ્યમંત્રી પદ છોડવા નાતા એવું કીધું 75 વર્ષ પૂરા થઈ ગયા, બેન તમારે રાજીનામું આપવું પડશે. બેન રાજીનામું આપે છે. ના 5 દિવસ પહેલા એમણે કીધેલું કે ટોલ નાકા ફ્રી. આજે પણ ગુજરાતમાં જ્યાં નીકળે ને ત્યાં સરકારના ટોલ નાકા ફ્રી છે ને તો લોકોને 150 કરોડનો કે 200 કરોડનો થાય છે. સરકાર માટે શું હોય 200 કરોડ? જો કે ફરીથી એ નેશનલ હાઈવે કરીને બધાને બૂચ મારવાનું લેવાનું ચાલુ કરી દીધા છે, એ વાત અલગ છે, બરાબર છે, કારણ કે પાછું તો ખેંચી ન શકાય જતા જે કામ. પણ કહેવાનો મતલબ એ છે સાહેબ કે જે દિવસે કોઈક સારો વ્યક્તિ આવી જાય, હું તો એમ કહું છું ઉદ્યોગપતિની સંપત્તિ છે ને ઈ જ આ પબ્લિકને આપી દે, જાહેર કરી દે, જેમ ઇન્દિરા ગાંધીએ ખબર ને મેકોનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું. છેલ્લે 1 મિનિટ છે, ચારે મહાનુભાવો. પરિમલભાઈ જી. જી સુદનભાઈ, લાગે છે તમને મળશે વળતર? મારો તો 20 થી 25 વર્ષનો ખેતીનો અનુભવ છે. સરકારને ખેડૂતોને સહાય કરવામાં કોઈ ઇન્ટરેસ્ટ જ નથી. સરકાર જયારે 15 થી 16 લાખ કરોડ રૂપિયા કોર્પોરેટ્સના માફ કરી શકતી હોય તો 2-5 હજાર કરોડમાં સરકારનું કંઈ બગડતું નથી. માટે તમારા માધ્યમથી સરકારને જણાવવાનું કે આવો હાસ્યાસ્પદ 200-500 રૂપિયાનું વળતર આપવાનું બંધ કરો અને સિરિયસલી સર્વે કરાવીને ખેડૂતોને જેન્યુઇન વળતર અપાવો. બિલકુલ ભરતસિંહજી સંક્ષિપ્તમાં. આપના માધ્યમથી અત્યારે ટૂંકમાં એ જ કહેવા માંગુ છું કે આગામી 4 તારીખે ઇલેક્શન આવી જશે, જે બનવાની બની જશે. અમે 20 તારીખે નવા વડાપ્રધાનને ગુજરાતના અને સમગ્ર દેશના ખેડૂતો માટે એક રજૂઆત કરવા જવાના છીએ. એમાંથી વિનંતી કરી છે કે તમામ ગુજરાતના ખેડૂતો પણ જોડાય અને 10 તારીખે ગુજરાતના મુખ્યમંત્રીને રજૂઆત કરવા જવાના છીએ. અત્યારે આચારસંહિતા લાગશે એટલે એ લોકો કંઈ નિર્ણય નહીં લઈ શકે, પણ ચોખ્ખી પહેલી વાત છે 48,000 કરોડ રૂપિયા વીમા કંપની પાસેથી લેવાના છે. એ 48,000 કરોડ રૂપિયા વીમા કંપની પાસેથી લઈ લે તો 31 મે સુધીમાં ગુજરાતના એક પણ ખેડૂતોએ પાક ધિરાણ લોન ભરવું ન પડે. તો 48,000 કરોડ રૂપિયા લઈ લે તો 38,000 કરોડ રૂપિયા આપણે પાક ધિરાણ છે. તો ખેડૂતો નવા જૂની આમાંથી તો પહેલી જ માગણી અત્યારે સરકાર નોંધ લઈ લે કે 31 મે સુધીમાં તમામ ખેડૂતોના પાક ધિરાણ લોન માફ કરી અને એ પાક ધિરાણ લોન વીમા કંપનીના ખાતામાં ઉધારી દે. એટલે તમારા ખેડૂતોમાં એકતા છે ખરી? થશે કદાચ. ક્યાં થશે? એટલે આ 20મી જૂને હું અમે દિલ્હી જઈશું એટલે આવે ને તે કઈ નહીં, પણ ગ્રામ પંચાયતના ઠરાવ આવે ને તો હું દિલ્હી લઈ જઈશ. અમે 20 તારીખે નવા પ્રધાનમંત્રી, સરપંચો કોના? ચૂંટણી નથી એટલે સરપંચો કઈ પાર્ટી? તો એમને ખેતર તમને ગામમાં ઘૂસવાનો દે ભાઈ હું આ પાર્ટી. એમને તો ખેતર તો છે જ ને. અત્યારે ઈ ખેડૂત નથી થયા, ઈ સરપંચ આશા તો રાખી, તાલુકા પંચાયત આશા બની, જિલ્લા પંચાયત સભ્ય. જો પણ ઠીક છે, તમારી આશા સારી છે અને આશા રાખી અને બીજું નવી કૃષિ નીતિ બનાવે. બિલકુલ. આપણે ત્રણ માંગ છે દેવા નાબૂદ કરે. પણ એમએસપી કાઢી નાખી છતાં ખેડૂતો મત આપવા ગયા છે તો કૃષિ નીતિ બહુ સાચી વાત કે હું રહી જાય. ઈશુદાનભાઈ ડુંગળીના 10 રૂપિયાની માગણી કરતી હતી, સરકાર નહોતી આપતી. ચૂંટણીના દિવસે ચૂંટણીના દિવસે સરકારે ડુંગળીની નિકાસ કરી વેપારીઓને માટે, વેપારીઓના ખુલ્લા માટે. તોય સમજાને આ જનાવરની જાત આખો ભગત કરે સમજાને આ જનાવરની જાત આખો ભગત કરીએ શું કરીએ અમારી નાત. આ તો આપણે ગાંડા છીએ અને આપણે કઈ કામ થતા નથી. આપણે સારું કરવાનું એટલે આ બધા સમજદાર છે, ધીરે ધીરે જાગૃત થાય. આમાં જાગૃતો ઘણા ખૂબ થયા છે.
એમને એમ નથી, ખૂબ જાગૃત ખૂબ થયા છે. જાગૃત થયા છે બધા એના હારે એના છે. બધાનું અભિનંદન. જોરદાર એટલે- કપડાં એટલે- બપડા હારા પણ પહેરતા તમે બોલો ને એટલે મને બીક લાગે કંઈક બોલી જશો ને પણ હવે તો મને કાળા પાજી. હવે ખેડૂતોને વિનંતી કરું છું કે હાથા ઠીક છે. હાથમાં હવે જી જાગો. વાસુદેવભાઈ હાથા હાથમાં જાગો અને કંઈક નવું સંક્ષિપ્તમાં કરવી. આપશે ખરી સહાય 100% આપશે? આપવી જ પડે ને ઠાગર ઠૈયા કરશે એમને લઈ જઈશું દિલ્હી. ના, એમાં આ એવું છે. સહાય આપશે. આ 48,000 કરોડ તો ભૂલી જાઓ. હું છાતી ઠોકીને કહું આપે ને તો હું ગુલામ બની જાઉં. નહીં આપે, જાઓ. તાકાત પાડી નથી. દેવાના. અરે કરવાનો હતો તો પહેલા કરી દીધા હોય. આ કઈ આને આવા નમાલા નેતાઓથી કઈ સહાય આમાં મળતી એવું હશે, છે, વાત એ કરો. વીમા કંપની પાસેથી વસૂલ પણ વીમા કરવાના કંપની કોણ અપાવશે? વીમા કંપની એને ફંડ આપે, તમે થોડા આપો છો. જી વાસુદેવ. એટલે આમાં શું છે કે જે વ્યવસ્થાઓ છે ને એ વ્યવસ્થાઓ લૂંટવા માટેની જ વ્યવસ્થા છે. એટલે એમાં જેને લૂંટવું હોય એ બીજાને આપે નહીં, કેવી આમાં રીતે કાયદો શકે? ન બની શકે કે ભાઈ તમે પેટ્રોલમાં પેલા ટેક્સ લઈ લો છો, ડીઝલમાં પેલા ટેક્સ લઈ લો છો, તો ખેડૂતોને 3 દિવસમાં સહાય એના ન ખાતા મળે તો મંત્રીને અને અધિકારીને પગાર કાપીનો એવું કાયદો ન બની શકે? બની શકે, કઈ જેલમાં મોકલવાનો કાયદો ન બની શકે? સર ને તેલંગાણા સરકાર આપે છે તો ને? નહીં, તકલીફ શું છે એમાં? તકલીફ એવી છે કે તમે એક વખત મત આપી દે ને હા. એટલે પછી એને ન પાછો બોલાવી શકે, ન એ કોઈની પાસે કાયદો બનાવી શકે. એક વ્યવસ્થાની જરૂર છે, બીજી કાંઈ જરૂર નથી. જેવી વ્યવસ્થા, એક વ્યવસ્થા એવી હોવી જોઈએ કે મતદાતાઓ ધારે તો કાયદો બનાવી, ઓલાનો કાયદો કેન્સલ કરીને પોતાનો કાયદો બનાવી શકે મતદાનથી, બહુમતીથી. આ એક વ્યવસ્થાની જરૂર મહેશભાઈ, છે. આપશે સહાય? એ તો આપણા આટલા સુધીના અનુભવથી તો ના જ આપે એવું તારણ નીકળે. પણ મારું એમ કહેવું છે કે ખેડૂતો સાથે સંવાદ કરીને વિદ્વાનોની કોઈ જરૂર નથી. ખેડૂત પોતે જ વિદ્વાન છે. ખેડૂતોની સાથે સર્વાંગી બેઠક કરીને એને કેવી રીતે આમ બચાવી શકાય અથવા કેવી રીતે સવલત આપી શકાય બિલકુલ, એ એનો કરવાની કૃષિ જરૂર છે. પંચ બનવું જોઈએ, એમના નિયમો બનવા જોઈએ. આ સિંચાઈની વ્યવસ્થા 51 લાખ હેક્ટરમાં નથી, એના 2 વર્ષમાં પહોંચી જાય તો 3 ઉપજ ખેડૂતો લઈ શકે. ખેડૂતોના ઘરેથી પૂરતા ભાવે, MSP ના ભાવે માલ લઈ જાઓ તો સાહેબ 5 વર્ષમાં એક ખેડૂત ગરીબ ન રહે અને તમામ મોરમ નાખીને એવી જમીન ફળદ્રુપ બનાવી દે અને ઉત્પાદન થાય ને તો 30% ઊંડિયામણ તમને મળે અને નિકાસ આપણે કરી શકીએ એવી કેપેસિટી ધરાવીએ છીએ. પણ વિઝન હોય તો થાય, દાનત હોય તો થાય. આજે મારી એટલી જ વિનંતી છે કે સહાય આપજો. એ પછી તો બીજું કરશે કરવા વાળા, તમે તો કઈ નહીં કરો, પણ સહાય જરૂર આપજો એવી મારી વિનંતી છે. 4 મહાનુભાવો, પરિમલભાઈ, મહેશભાઈ, વાસુદેવભાઈ, ભરતસિંહજી, ખૂબ ખૂબ આભાર. સવાલનો જવાબ લઈ લઈએ. નર્મદા કાંઠો નારેશ્વર ધામ સેનાથી જાણીતું છે. શ્રી રંગ અવધૂત મહારાજ સાચો જવાબ છે. સાચો જવાબ આપનાર 5 દર્શકો સિલેક્ટ થયા છે. બાબુભાઈ પરમાર મહેમદાબાદ, પ્રવીણસિંહ રાજ ભરૂચ, રણજીતસિંહ ચાવડા ગાંધીનગર, નીતાબેન વ્યાસ ઉમરેઠ આણંદ ને ભાવેશ પટેલ વડોદરા. 5 ને ખૂબ ખૂબ અભિનંદન. આજે બસ આટલું જ. આવતીકાલે ફરીથી નવા વિષય સાથે એકવાર મળીશું. મારી ઈચ્છા એવી છે કે આ શુક્રવારે ધર્મમાં શેના ઉપર કરીએ. આ શુક્રવારે આપણે ધર્મમાં પણ કરવાના પ્લાન છે, તો તમે સજેશન કરજો વોટ્સઅપ ગ્રુપ ઉપર. અને 15 લાખ જેટલી અરજીઓ આવી છે. મારી ઈચ્છા છે કે આના ઉપર પણ સખનાત કરવાની મારી ગણતરી છે કે ભાઈ PSI ને લોક શિક્ષકની ભરતીમાં 15 લાખ અરજીઓ આવી. તો વિચાર કરો અને ભગવાનને પ્રાર્થના કરીએ કે પેપર ના ફૂટે. હા, અને પેપર ફૂટશે તો પ્રજાને આમ બીજો કઈ વાંધો નથી. એ તો વોટ તો ત્યાં જ આપશે. પણ ઠીક છે, ખેર આજે બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળીએ છીએ. જય હિન્દ, જય ભારત.